નમસ્કાર. આજે અમે મોટી ભાખરની અંદર આવ્યા છીએ, જે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે માય લાઈફસ્ટાઈલના સરવણજી ઠાકોર. તો એમના ખેતરમાં અમે આવ્યા છીએ અને એમને એવું કહેવું થાય છે કે બટાકાની અંદર જોરદાર રિઝલ્ટ મળ્યું છે અને ઘણા બધા એમના ટીમ પાર્ટનર બી અહીંયા આવ્યા છે. તો આપણે સરવણજીના મોઢે સાંભળીશું કે બટાકાની અંદર કેવું રિઝલ્ટ મળ્યું છે અને શું છે, કઈ રીતનું છે. તો આપણે સૌથી પહેલાં સરવણજીને સાંભળીશું. સરવણજી, તમે કેટલા વર્ષથી બટાકા વાવો છો? બટાકા અમે તો વાવત છે અમે 20 વર્ષથી. 20 વર્ષથી વાવો છો? 20 વર્ષથી વાવો છો, બરાબર. પહેલાં તમે જે 20 વર્ષથી વાવતા હતા એ સમય અહીંયા આ તમારે જમીન કેટલી છે? 2 વીઘા. 2 વીઘા જમીન છે, બરાબર. તો 2 વીઘા જમીન છે, એમાં તમારે શું શું તમે ખાતર નાખતા હતા? ફર્ટિલાઇઝર અમે નાખતા 5 ડીએપી નાખતા, 5 DAP ની બોરી નાખતા, પોટાશ નાખતા, સલ્ફેટ નાખતા, યુરિયાની 3 બોરી નાખતા અને સંટાવ કરતા બીજી બધી એમ કરીને સંટાવ કરતા. બીજું મૂળ જે બી આવતું આ એ બટાકા માટે, વિકાસ માટે આ તે દવાઓ એ તમે બધું વાપરતા હતા, બરાબર. હવે કેટલા સમયથી તમે આપણું ઇન્ડિયા ગ્રોનું જે પ્રોડક્ટ છે એ કેટલા સમયથી વાપરો છો? 4 વર્ષથી વાપરો છો. અચ્છા, 4 વર્ષથી વાપરો તો પહેલા વર્ષે તમે જે વાપર્યું હતું એ સમયે તમે યુરિયા DAP જે નાખતા હતા એટલું ને એટલું નાખ્યું હતું કે એમાં ઘટાડો કર્યો હતો? એમાં 75% ઉપર આવ્યો. અચ્છા, 75%. એટલે એનો મતલબ કે તમે 75% વાપર્યું હતું અને 25% નતું વાપર્યું, બરાબર. એના પછી બીજા વર્ષે હું આવ્યો 50%. 50% માં આવી ગયા. એટલે કે 50% ફર્ટિલાઇઝર વાપર્યું અને 50% ના વાપર્યું, બરાબર. અને એના પછીના વર્ષે બીજા વર્ષે મેં 40% ઉપર આવ્યો. 40% ઉપર આવ્યા. અને આ વર્ષે લગભગ 10% 15% જેવું હશે. 10-15%. એટલે કે તમે જે આ 2 વીઘા જમીન છે તમારી, એમાં શું નાખ્યું છે ફર્ટિલાઇઝર? ખાલી 1.5 DAP. 1.5 DAP, બીજું કંઈ નહીં નાખ્યું? કશું નહીં નાખ્યું. એટલે કે 2 વીઘાની અંદર ખાલી 1.5 DAP ની બોરી નાખી છે. અને બીજું આપણું ઇન્ડિયા ગ્રોની કઈ કઈ પ્રોડક્ટ વાપરી છે તમે? અમુક પાયાથી મોડીને ભૂવસ્ત્ર આપ્યા છે 2, એટલે કે 4 કિલો, બરાબર. અને 2 ગ્રો મેજિક આપ્યા છે, 2 ઓલિફ આપ્યા છે, એક પ્રાઉડ આપ્યું છે, અને MI સ્પ્રે 2 આપ્યા છે, બરાબર. હવે તમે આ વાપર્યું અને છેલ્લા 4 વર્ષથી વાપરો તો 4 વર્ષની અંદર જે આ વર્ષે વાપર્યું એમાં તમને શું ફરક દેખાય છે બટાકાની અંદર? સાઈઝ સારી છે, બટાકું સારું નીકળ્યું છે, પ્લસ શરણભાઈનું કહેવું એવું થાય છે કે બટાકાની અંદર લાઇટ સારી છે. કારણ કે આ એક્ઝેક્ટ ટ્રેક્ટરે ને બટાકા કાઢ્યા જ છે અત્યારે તાત્કાલિક, અને તમે જોઈ શકો કે બટાકા હજી જમીન ઉપર જ પડે છે અને જેની લાઇટ સારી છે. પ્લસ બીજું તમે જોઈ શકો સાઈઝ બી સારી છે. શરણભાઈના હાથમાં છે બટાકા, પ્રવીણભાઈના એસ્કેપ બી નથી ને, બરાબર. ઘણા બધા લીડરો, એમના ટીમ પાર્ટનર બધા આયા છે અને એમનું કેવું બી એવું થાય, કારણ કે એમાં મોહનભાઈ માળી છે, એ પોતે માળી છે, એમણે પોતે વાવે છે બટાકા, ને એમનું બી કેવું થાય છે કે આટલું DAP વાપર્યું તો શોર્ટમાં બટાકા બહુ સારો છે, સારા બેઠો છે. તો બરાબર. તો અર્ચનભાઈ બી માળી જ છે, હા. તો એમનું બી કેવું એવું થાય છે કે મોહનભાઈ, તમારું કેવું શું થાય છે? બટાકા સારા છે? બટાકા એકદમ સારા છે, કોઈ ટપકી નથી. અચ્છા, કોઈ ફોડા વાળું નથી, ફોડા વાળું બી નથી, વધારે ટપકી વાળા નીકળે જ છે ને, બરોબર. અચ્છા, અને આ કયું બિયારણ છે? ખ્યાતિ છે, બરાબર. અને ખ્યાતિમાં થોડી ઝેણ નીકળવાની સમસ્યા રહે છે. આ ઝેણ જ નથી, ના કહેવાય, ઓર્ગેનિક બટાકું છે. ઓકે, તો થેન્ક યુ બધાએ ટાઈમ આપ્યો એ બદલ આભાર. ઓલ ધ બેસ્ટ. જય લાઈફસ્ટાઈલ, જય લાઈફસ્ટાઈલ.